છોટાઉદેપુર પ્રાકૃતિક ખેતી કરવાનું મુખ્ય કારણ સ્વાસ્થ્યની સાથે જમીન સારી રહે। પ્રવીણભાઈ પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીઓનો બજાર ભાવ વધુ મળે છે। પ્રવીણભાઈ પ્રાકૃતિક કૃષિ કરી વર્ષે 1 લાખથી વધુ આવક મેળવતા ધરતીપુત્ર પ્રવીણભાઈ માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ 5 તત્વોનું બનેલું છે। મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે। સમયની સાથે પરિવર્તનો થયા। વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ ખૂબ જરૂરી બની છે। વધુ ખેત ઉત્પાદન મેળવવાની લાલચમાં વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે। પ્રવીણભાઈ શંકરભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટા ઘોડા ગામના ખેડૂત છે। તેઓ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। 20 ગુંઠા જમીનમાં તેમણે 300થી વધુ સરગવાના ઝાડ રોપી સરગવાની ખેતી કરી છે। સરગવાની સાથે તેઓ સમયાંતરે વિવિધ આંતરપાકો મરચાં, કારેલા, ચોળી લે છે। પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈ જણાવે છે કે અમારા ગામના ખેડૂત કંચનભાઈ પ્રાકૃતિક કૃષિ કરે છે। તેમના થકી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ પ્રાકૃતિક કૃષિમાં જોડાયો। પ્રાકૃતિક કૃષિ કરવા પાછળનું મુખ્ય કારણ આપણું સ્વાસ્થ્ય અને જમીન સારી રહે। પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન થયેલ સરગવો, મરચાં, કારેલા, ચોળીનો બજારમાં ભાવ સારો મળે છે। સરગવાની ખેતીમાં 6 મહિના બાદ સરગવાનું ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું। પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરું તો હું સરગવાની ઉત્પાદનથી વર્ષે 1 લાખ રૂપિયાથી વધુ આવક થાય છે। જ્યારે આંતરપાકની આવકથી મારા અન્ય ખર્ચા નીકળી જાય છે। જમીનમાં જીવમૃતને પાણીમાં મિક્સ તરીકે આપું છું। મચ્છી જેવી જીવાત હોય તો બ્રહ્માસ્ત્રનો સ્પ્રે કરું છું। જ્યારથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારથી મારો ખેતીનો ખર્ચ નહિવત થઈ ગયો છે। પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે। પ્રાકૃતિક કૃષિથી પાકવેલા શાકભાજી, ફળ અને કઠોળ ખાવાથી માનવીનું સ્વાસ્થ્ય સારું રહે છે। ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી કે પ્રાકૃતિક ખેતી તરફ વળો। પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, જમીન ફળદ્રુપ બનશે અને આવકમાં સારો વધારો થશે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ રાઠવા પ્રવીણભાઈ શંકરભાઈ મોટાખોડા। હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં સમયે સમયે આંતરપાક તરીકે મરચી તથા કારેલી, ચોળી વગેરે અમુક સમય પ્રમાણે પાક કરું છું। અમારા ગામના કંચનભાઈની જોડેથી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ અને પ્રાકૃતિકમાં જોડાયેલા છે, એનાથી હું પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી એટલા માટે કરું છું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, જમીન સારી રહે, જમીનની સુધારણા સારી રહે અને માર્કેટમાં ભાવમાં પણ છે ને જે પ્રાકૃતિકની ખેતી મેં જે બજારમાં લઈ જાઉં, મરચાં છે, સરગવો છે, ચોળી છે, જે પહેલાં એના ભાવ કરતાં પ્રાકૃતિક માટે સ્વસ્થ દેખીને લોકો બજાર ભાવ પણ સારો આપે છે। મારે 20 ગુંઠા જેટલી જમીન છે। સરગવાની ખેતી કરેલી છે। એમાં 6 મહિને મને સરગવાનો પાક આપતો ચાલુ થઈ ગયો એટલે વર્ષની મારી આવક લાખ રૂપિયા જેવી થાય। એમાં આંતરપાક કરું એની પણ મારે એની સગવડ પ્રમાણે મારો ખર્ચો એમાં કાઢી નાખે છે। અને બીજું કે એને જમીનમાં જે આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને મીનો સ્પ્રે મારું। જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહિવત ખર્ચો થાય છે। અને 5 વર્ષ પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો હતો, એમાં ખર્ચો વધી જતો હતો। 15થી 20 હજાર જેવો ખર્ચો થઈ જતો હતો। એમાં ઉત્પાદન મળતું હતું પણ ખર્ચો વધારે થતો હતો। અને અત્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું એટલે નહિવત ખર્ચો થાય, ઓછા ખર્ચે થાય અને પાક મને ઉત્પાદન વધુ મળે એટલે જળવાઈ રહેશે અને જમીન સુધરે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને આપણી ફળદ્રુપતા પણ જમીનની વધારે એટલે જળવાઈ રહેશે। મારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, જમીન સુધારો સારું રહેશે અને આવકમાં પણ વધારો છે
એટલે જેમ ખેડૂતને જેવી રીતે બને એવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવી મારી નમ્ર વિનંતી છે.